10,000 કરોડના ઐતિહાસિક પેકેજની વાતો કેટલાક મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકાર કહેતી હોય છે, પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું? હેક્ટરે 24,000 એટલે વીઘાએ 4 થી 6,000 રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે. એ શું ઐતિહાસિક છે? ખેડૂતનો ખર્ચો અગાઉ અમે કહ્યું હતું એમ 18,000 થી 30,000 રૂપિયા સુધીનો પર વીઘે ખર્ચો છે. ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો. સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે નથી સમજાતું. 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય. જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી. એટલે વારંવાર એમને કયું ગણિત લગાવ્યું છે એ સમજાતું નથી. આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે આપણને જો ખર્ચ ઓછો થયો હોય, આપણને તો નુકસાન ઓછું થયું હોય તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે. ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહે છે કે ભાઈ સરકાર અને સમાજ, સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી. માટે સમાજના મોભીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર, ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ, તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી. એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું પ્રતિ હેક્ટરે, પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે. તો સમાજે પણ એની વારે આવવું જોઈશે. ભારતીય કિસાન સંઘ હરહંમેશ ખેડૂતનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલ રાતથી જ્યારથી સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યારથી અસંખ્ય ફોન જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી, તાલુકાના કાર્યકર્તાઓના માધ્યમથી અને રૂબરૂ પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફોન આવી રહ્યા છે કે આમાં ખેડૂતોનો અસંતોષ છે. એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એનો અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે. અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે તો ખેડૂતનો અવાજ બનશે. જ્યારે એમને આ નક્કી કર્યું છે પેકેજ, ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે તો એ સર્વેની અંદર 100% નુકસાન ધારક ખેડૂતો કેટલા છે, 80% કેટલા છે, 50% કેટલા છે, 30%ની આજુબાજુ વાળા ખેડૂતો કેટલા છે, તો એના આધાર પર આપણે પણ કંઈક ખેડૂતોને સમજાવી શકીએ. અથવા એ કઈ લિસ્ટ હોય તો એના આધાર પર સમાજના શ્રેષ્ઠીઓ પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે. એટલે સરકારે એની જોડે જે કંઈ પણ સર્વેનો આધાર આવ્યો છે એને જાહેરમાં મૂકવો જોઈએ, જેથી કરીને ખેડૂતોમાં અસંતોષ ના થાય. અને આ અત્યારે જેને 100% નુકસાન થયું છે એના માટે તો એના ઘાસનો ચારો પણ ના આવે એટલું આ પેકેજ છે. એટલે આને કેવી રીતે આવકારવું એ પણ એક મોટો સવાલ છે. માસ સમૂહની અંદર મદદ કરી છે એ આવકારદાયક બાબત છે. ક્યાંક સરકારે પિયત અને બિનપિયતની બાબતમાં એકત્રીકરણ કર્યું છે એ આવકારદાયક છે, કારણ કે વરસાદની સિઝનથી થતા પાકો હતા એટલે પિયત બિનપિયતની વ્યાખ્યા કાઢી નાખી છે એ આવકારદાયક બાબત છે. પરંતુ ખેડૂતને જે રકમ આપવાની થાય છે, એકચ્યુઅલ જેને નુકસાન થયું છે એને આપવાની રકમ થાય છે એ ખૂબ ઓછી છે. કે સરકારે આના માટે પુનઃ વિચાર કરવાની ખૂબ જ આવશ્યકતા. પરંતુ જે બધાને એક સાથે રાખ્યા છે એ બાબત ખેડૂતને બેઠું કરવા માટે પૂરતી નથી. સહાય અને વળતર ખેડૂતને બેઠું કરવાનો હોય એટલે જેને 100% નુકસાન થયું છે એ શું માત્ર આ 6,000ની રકમથી બેઠો થઈ શકશે? એ એક મોટો સવાલ છે. એટલે એના આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજ અને સરકાર? એ સરકારે એકચ્યુઅલ જે નુકસાન થયું છે,
જે સર્વેના આંકડા આવ્યા છે અને ડિફાઇન કરવા પડશે કે ભાઈ 100% નુકસાનના ખેડૂતો આટલા છે, 80% નુકસાનના આટલા છે અને 30થી 50% સુધીના ખેડૂત નુકસાન થયાના આંકડા આટલા છે. એના આધાર પર સરકારે રાહતનું પેકેજ અથવા વળતરનું પેકેજ જાહેર કરવાની જરૂર હતી. જ્યારે પાક તૈયાર થઈ ગયો હતો, વેચીને જે ખેડૂતને 100% નુકસાન થયું છે એ ખેડૂતે એનો અવસર કાઢવાનો હતો. એને માત્ર 6,000 રૂપિયા એટલે એને આપણે કેવી રીતે ઊભો કરી શકીએ? વારંવાર ભારતીય કિસાન સંઘ કહે છે કે ભાઈ ખેડૂતનો નફો એનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે મોડ 15, 20, 25% હોતો હોય છે અને જ્યારે આવું માવઠું થાય ને 100% નુકસાન થાય એટલે ખેડૂત પાછળ 4-5 વર્ષ પાછો પડી જતો હોય. એટલે એ ખેડૂતને બેઠા કરવા માટે ખેડૂતને એકમ બનાવવાની વાત છે. જેને નુકસાન થયું છે એને આપણે બેઠો કરવાની વાત હર હંમેશ ભારતીય કિસાન સંઘ કહે છે, પરંતુ આ તો બધાને લેવાની વાત છે. અને 35% નુકસાન થયું હોય એને પણ એ વળતર અને 100% નુકસાન થયું હોય એને એ વળતર, તો આપણે ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકશું? એટલે સરકારે કદાચ 100% વાળા નુકસાન કરતા ખેડૂતને જે સહાય દેવાની હતી એની અંદર જો અસમર્થતા બતાવી છે કે અમે આટલા જ રૂપિયા દઈ શકશું, તો સમાજના શ્રેષ્ઠીઓએ, સમાજના ઉદ્યોગપતિઓએ અને જે ગામની અંદર જે ખેડૂતને વધુ નુકસાન થયું છે એને મદદરૂપ થવા માટે વારંવાર ખેડૂતોએ આગળ આવવું પડશે, સમાજે આગળ આવવું પડશે, સમાજના ઉદ્યોગપતિઓએ આગળ આવવું પડશે. કારણ કે સરકારે તો પોતાની અસમર્થતા બતાવી દીધી છે. સરકાર આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ છે. એ પણ આનો ઇતિહાસ તપાસી અને આપણો જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવવાદ છે કે ભાઈ જેને સાચું નુકસાન છે એને આપણે મદદરૂપ થવું છે, તો એની અંદર પુનઃ વિચારણા કરવાની ખરેખર જરૂરિયાત છે. ભારતીય કિસાન સંઘે પહેલા બી કીધું હતું કે ભાઈ જે ખેડૂતને નુકસાન થયું છે, 100% નુકસાન થયું છે, એને 18,000 થી લઈને 28,000 રૂપિયા ખર્ચ થયો છે. એ ખર્ચને આપણે ધ્યાને રાખવાની જરૂરિયાત હતી. એની અંદર કદાચ આપણે ચૂક થઈ હોય એવું દેખાઈ રહ્યું છે.